મૂર્તિ સાથે રાખીને વિનંતી કરવામાં આવી હતી કે ન્યાયના દેવીની મૂર્તિને વિનંતી કે આજ તમે આંખોની પટ્ટી ખોલીને આ નરાધમોને સજા આપો। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં હોમાઈ ગયેલ જીવન બાદ થયેલ ઢાંક પીછાડો કાંડ માટે જુદા જુદા સંગઠનો અને રાજકોટની આમ જનતા સાથે મળીને કલેક્ટર ઓફિસે વિરોધ તથા રજૂઆત કરવામાં આવી હતી। મુખ્ય માંગ એ છે કે જવાબદાર અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને નેતાઓને ખૂબ જ કડક સજા આપવામાં આવે। આજીવન કેદની અથવા ફાંસીની અને આની ઊંડી તપાસ થવી જોઈએ। આરોપીની તમામની સંપત્તિઓ જપ્ત કરીને તે રકમને પીડિત પરિવારોને આપવામાં આવે। અમારે કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિનો વિરોધ નથી, ખાલી ખરાબ લોકોનો જ વિરોધ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, રાજકોટ। આજ રોજ રાજકોટના જુદા જુદા સંગઠનો તેમજ રાજકોટના અન્ય લોકો સાથે એક સાથે મળીને અહીંયા કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છીએ। જે કોર્ટમાં જે આ ન્યાય દેવીની જે મૂર્તિ છે તો તેઓને પણ અમે વિનંતી કરી છે કે આ કેસ એવો છે તો તેમાં તમે આંખની પટ્ટી ખોલીને આ લોકોને નરાધમોને જે આરોપીઓ છે એને સજા આપો। આ કેસ એવો છે એ હિસાબે અમે તમને વિનંતી કરી રહ્યા છીએ। સાથે અમે અન્ય પોસ્ટરોને પણ સાથે ન્યાય દેવીના સાથે લઈ આવ્યા હતા અને વિનંતી કરી હતી બીજા સંગઠનોને કે હમણાં હાલમાં તમને ખબર જ છે કે ટીઆરપી ગેમ ઝોનમાં જે બનાવ બન્યો, જે નિર્દોષ લોકો ગયા, તો સખત અમે એ વસ્તુની એક જે દુઃખ છે અમને લાગણી। બીજું કે આમાં કોઈ પણ વ્યક્તિ હોય, નાનો નેતા હોય, મોટો નેતા હોય કે કોઈ અધિકારી હોય, તો તમામને આ જે કોઈ વ્યક્તિ તો એને સજા થવી જોઈએ। બીજું કે અમારે કોઈ યારે વ્યક્તિ યારે કોઈ વિરોધ નથી, કોઈ પાર્ટીના કોઈ અમે છીએ નહીં કે કોઈ પાર્ટી યારે વિરોધ નથી। જે ખરાબ વ્યક્તિ છે એનો અમારે વિરોધ છે કે આ જે આરોપીઓ છે એની તમામ મિલકતો જપ્ત થઈને પીડિત પરિવારોને મળે એવી પણ અમે માંગ કરી હતી। બીજી કે આની તમામ ઊંડી તપાસ થવી જોઈએ અને આ ન્યાય જે પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ, ઉપર લગી એની તપાસ થાય અને જે આરોપીઓ છે તમામને સજા થાય કડક, એ અમે એક માંગ કરવા આવ્યા છે।